નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દુનિયા અત્યારે કોરોના મહામારીની નવી લહેર શરૂ થઈ ગઈ છે. સુપર સ્પ્રેડર વેરિયન્ટ ઓમિક્રોને ભારત, અમેરિકા, યુરોપ બધી જગ્યાએ કહેર મચાવ્યો છે. દેશમાં કોરોનાના નવા 2,58,000 કેસ આવ્યા છે, જ્યારે ઓમિક્રોનમાં કેસનો આંકડો પણ 8,000ને પાર કરી ગયો છે. દર દિવસે કેસ વધી રહ્યા છે. મોતનો આંકડો પણ દેશમાં હવે વધી રહ્યો છે. દેશમાં ફરી એકવાર પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે અને આવા સમયમાં યુરોપિયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરોનાને એક મહામારીના બદલે સામાન્ય ફ્લૂ માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે. સ્પેન, આયર્લેન્ડ, ડેનમાર્ક સહિતના દેશોએ કોરોના સંબંધિત પ્રતિબંધો દૂર કર્યા છે અને આ સિવાય અનેક દેશોએ ક્વોરન્ટીન સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જરૂરી સેવાઓ પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ મુકાયો નથી અને ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કોરોના સાથે જીવન. શું સુપર સ્પ્રેડર ઓમિક્રોનનો ખતરો ટળી ગયો છે? શું કોરોનાની નવી લહેર નબળી પડી ગઈ છે? શું કોરોના હવે સામાન્ય ફ્લૂ બની ગયો છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે દુનિયાના કેટલાક દેશો જ્યાં કોરોનાના નવા વેરિયન્ટને કારણે નવી લહેર કહેર વર્તાવી રહી છે, મેડિકલ સેવાઓ ઘૂંટણીએ પડી ગઈ છે, ત્યાં હવે કોરોનાને સામાન્ય તાવ માનવામાં આવી રહ્યો છે. તો શું મહામારીના આ સમયમાં આ નવી ખુશખબરી છે કે પછી દુનિયાના કેટલાક દેશો કોરોના સામે હથિયાર હેઠા મૂકી આત્મસમર્પણ કરી રહ્યા છે? આ સવાલ એટલા માટે કેમ કે દુનિયામાં ઓમિક્રોનના કારણે જેટ ગતિથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તબીબો અને વૈજ્ઞાનિકો સામે નવા પડકાર ઊભા થઈ રહ્યા છે. તેવામાં કોરોનાને સામાન્ય ફ્લૂ માની લેવો કેટલો યોગ્ય છે તેનું આજે આપણે વિશ્લેષણ કરીશું. આગળ જોઈશું તે કયા દેશો છે જે કોરોનાને સામાન્ય તાવ માનવાની ઉતાવળ કરી રહ્યા છે. પણ તે પહેલા એક નજર કરી લઈએ દેશમાં કોરોનાના વધતા કેસ પર. દેશમાં નવા 2,58,000 કેસ, એક્ટિવ કેસ 16 લાખને પાર. સતત 5 દિવસથી કોરોનાના દેશમાં 2.5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જો કે રાહતની વાત તે છે કે આ વખતે કોરોનાનો મૃત્યુદર બીજી લહેર કરતા ઓછો છે, પણ સાવધાની હજુ ખૂબ જરૂરી છે. છેલ્લા 4 દિવસના આંકડા પર નજર કરીએ તો 13 જાન્યુઆરીએ 2.64 લાખ કેસ આવેલા, 14 જાન્યુઆરીએ 2.68 લાખ કેસ, 15 જાન્યુઆરીએ 2.71 લાખ કેસ, 16 જાન્યુઆરીએ 2.53 લાખ કેસ અને 17 જાન્યુઆરીએ 2.58 લાખ કેસ નોંધાયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં દુનિયામાં આવેલા નવા કેસ પર નજર કરીએ તો 10 જાન્યુઆરીએ 22.32 લાખ કેસ, 11 જાન્યુઆરીએ 29.23 લાખ કેસ, 12 જાન્યુઆરીએ 32.90 લાખ કેસ, 13 જાન્યુઆરીએ 33.33 લાખ કેસ, 14 જાન્યુઆરીએ 32.34 લાખ કેસ, 15 જાન્યુઆરીએ 24.04 લાખ કેસ, 16 જાન્યુઆરીએ 19.39 લાખ કેસ. એક્ટિવ કેસ મામલે અત્યારે અમેરિકા ટોપ પર છે. આખી દુનિયામાં 5.57 કરોડ એક્ટિવ કેસ છે, જેમાંથી 2.30 કરોડ એકલા અમેરિકામાં જ છે. આખી દુનિયામાં અત્યાર સુધી 32.87 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 26.74 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 55.57 લાખ લોકોના મૃત્યુ થયા છે. હવે દુનિયાના ટોપ 5 દેશોને જોઈ લઈએ જ્યાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અમેરિકામાં 4.04 લાખ કેસ, ફ્રાન્સમાં 3.24 લાખ કેસ, ભારતમાં 2.58 લાખ કેસ, ઇટલીમાં 1.80 લાખ કેસ,
સ્પેનમાં 1.03 લાખ કેસ. યુરોપમાં કોરોના સામાન્ય ફ્લૂ બની ગયો. આ ટોપ 5 દેશોમાં 5મા નંબરે છે સ્પેન. છતાં પણ અહીંની સરકારે કોરોનાને સામાન્ય તાવ માની લીધો છે. લોકોને કોરોના સાથે જીવવા અપીલ કરી છે. સ્પેનમાં ઓમિક્રોનના કેસ વિક્રમી સ્તરે વધવા છતાં હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુદરમાં ઘટાડો આવતા સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝે કહ્યું કે યુરોપ હવે મહામારીના પ્રતિબંધોથી આગળ વધીને સામાન્ય જીવન જીવવા તરફ આગળ વધી રહ્યું છે. સ્પેન પછી આયર્લેન્ડમાં પણ કેસ વધવા છતાં સ્વૈચ્છિક રસીકરણ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. સરકાર હવે લોકોને રસીકરણ કરાવવું કે નહીં તેનો નિર્ણય જાતે કરવાનો અધિકાર આપવા માંગે છે. સાંભળ્યું તમે? સ્પેનની સરકારે શું નિર્ણય લીધો છે? કોરોનાને લઈને હવે તેમનું શું માનવું છે? સ્પેનની સરકારનું માનવું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ જ હવે કોરોનાને અંતની નજીક લઈ જશે, જેની શરૂઆત સ્પેને શરૂ કરી દીધી છે. માટે જ અહીં માસ્ક જ નહીં પણ રસી લેવી કે નહીં તેનો નિર્ણય પણ લોકો પર છોડવામાં આવ્યો છે. તેવામાં સવાલ એ થાય છે કે શું કોરોના હવે સામાન્ય ફ્લૂ બની ગયો છે? શું કોરોનાનો ખતરો ટળી ગયો છે? કોરોના એક નવો વાયરસ છે અને એમનો દરેક ટાઈમ ડિફરન્ટ પ્રેઝન્ટેશન કરીને જોવામાં મળી રહ્યો છે. આ એક વાત યુરોપની અને યુરોપના સાયન્ટિસ્ટ અને એમની સ્ટડીમાં જે બહાર આવ્યો આ છે. પણ આપણે ઇન્ડિયામાં પણ સાયન્ટિસ્ટ અને સાયન્સની એક્ટિવિટી રિસર્ચ બહુ વધારે છે. હું તો કહું ઇવન ફોરેન બહારના દેશો કરતાં આપણા સાયન્ટિસ્ટની એકેડેમિક નોલેજ અને રિસર્ચ પેપર બહુ વધારે છે. તો જ્યાર સુધીમાં આપણી ઇન્ડિયાની કન્ટ્રીમાં કોઈ સ્પેસિફિક રિસર્ચના હિસાબથી એ સામૂહિક પ્રમાણના હિસાબથી કોઈ ગાઈડલાઇન્સ ડિસાઇડ નહીં હોય ત્યાર સુધી અત્યારે આ કહેવાનો બહુ પ્રીમેચ્યોર છે કે કોરોના એક સિમ્પલ ફ્લૂ વાયરસ છે. કેમ કે અત્યારે તો મોર્ટિલિટી પણ થઈ રહી છે અને કોરોનાના કેસીસ ધીમે ધીમે વધી રહ્યા છે. અત્યાર સુધીનો રિપોર્ટ તે બતાવી રહ્યો છે કે ઓમિક્રોન સંક્રામક વધુ છે પણ ઘાતક ઓછો છે. માટે ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ખૂબ ઓછી છે. સાથે જ મોતનો આંકડો પણ ઓછો છે. માટે જ બ્રિટનના એજ્યુકેશન સેક્રેટરી કહે છે કે બ્રિટન હવે પેન્ડેમિકમાંથી એન્ડેમિક તરફ આગળ વધી રહ્યું છે. એટલે કોરોના હવે મહામારીની જગ્યાએ સામાન્ય બીમારી બની રહી છે. માટે જ યુરોપના દેશોની સરકારો તેને અલગ ત્રાજવે તોલી રહી છે. આયર્લેન્ડમાં સ્વૈચ્છિક રસીકરણ સિસ્ટમ. સરકાર હવે લોકોને રસી લેવા જાતે નિર્ણય લેવાનો અધિકાર આપવા માંગે છે. આ સિવાય અનેક દેશોએ ક્વોરન્ટાઇન સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત જરૂરી સેવાઓ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મુકાયો નથી. ચેક રિપબ્લિકે તાજેતરમાં જ આઇસોલેશનનો સમય 2 સપ્તાહથી ઘટાડીને 5 દિવસ કર્યો છે. ડેનમાર્કમાં પણ પ્રતિબંધો હટાવાયા છે અને માસ્કને જરૂરી માનવામાં આવતું નથી. નેધરલેન્ડની સરકારે પણ આવો જ નિર્ણય લીધો છે. દરમિયાન બ્રિટિશ સરકારે ભવિષ્યમાં કોરોના વાયરસ સાથે જીવવાની તૈયારીઓના ભાગરૂપે ભારત સહિત વિશ્વભરના દેશોમાંથી આવતા અને રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુરોપમાં પ્રવાસીઓના ટેસ્ટ કરવાનું બંધ કરનાર બ્રિટન પહેલો દેશ છે. જો દરેક કન્ટ્રીમાં એમની જેવી રીતની પોપ્યુલેશન હોય અને હિસાબથી સરકાર વચ્ચે વચ્ચે ડિસિઝન લેતા હોઈએ. બહાર ઘણી બધી ફોરેનની કન્ટ્રીઝમાં વેક્સિન વિરોધી લોબી, માસ્ક વિરોધી લોબી, ઘણી બધી લોબી દરેક ગવર્મેન્ટના ડિસિઝનના હિસાબથી એન્ટી લોબિંગ જો હોય એ કામ કરે છે. પણ આપણે ફોર્ચ્યુનેટલી આ કોરોના જ એવો વાયરસ છે કે ગવર્મેન્ટ જેટલા પણ અત્યાર સુધીમાં ડિસિઝન લીધેલા છે બધી પોલિટિકલ પાર્ટી એક સ્વરમાં માનીને આ ડિસિઝનને બધા એગ્રી કરેલો છે. અને આપણને બધાને ખબર છે કે કોરોનાથી બચવા માટે એક માસ્ક જ એક ઉપચાર છે.
અને હું તો આમાં એક બીજી વાત એડ કરવા માંગુ છું કે ગમે તે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય, ઇન્ફ્લુએન્ઝા વાયરસ હોય, સ્વાઇન ફ્લૂ વાયરસ હોય, RSV વાયરસ, ગમે તે વાયરલ ઇન્ફેક્શન હોય, એ એક પેશન્ટથી હેલ્ધી પર્સનને રોકવા માટે માસ્ક એકમાત્ર આ એક બહુ ઉપચાર છે. તો એટલે હજી તો આપણે કોરોનાના કેસીસ વધી રહ્યા છે, તો આપણે તો હજી તો આવનારા એટલીસ્ટ 1 મહિના સુધી તો માસ્ક ઉપર વધારે ફોકસ રાખવો જ પડશે. દુનિયામાં કોરોનાની ત્રીજી લહેર માટે જવાબદાર ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા મળ્યો હતો તે દેશ દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના મહામારી સંબંધિત સરકારી નીતિઓમાં ફેરફાર કર્યા છે. દક્ષિણ આફ્રિકામાં હવે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવી અને તેમને ક્વોરન્ટાઇન કરવાનું બંધ કરી દેવાયું છે. સરકાર લોકડાઉનની તરફેણમાં પણ નથી. દક્ષિણ આફ્રિકાની સરકારનું માનવું છે કે લોકડાઉન કોરોના સંબંધિત પ્રતિબંધોથી અર્થતંત્ર, રોજગારી અને સમાજના અન્ય પાસાઓ પર પરોક્ષ રૂપે અસર પડે છે. પરિણામે તેમની સરકાર હવે વૈશ્વિક સ્તરે ચાલતી નીતિઓનું આંધળું અનુકરણ કરવાના બદલે સ્થાનિક સ્તરે શક્ય ના હોય તેવા નિયમોનો અમલ કરવાનું બંધ કરશે. હવે સવાલ થાય છે કે યુરોપના કેટલાક દેશો પોતાના વૈજ્ઞાનિક તર્કોના આધારે ફ્લૂ માને છે, તો તેને ફ્લૂ કેમ ન માનવામાં આવે? વેક્સિનેશનનું પ્રમાણ આપણા કરતાં ઘણું ઊંચું છે અને ત્યાં હવે કેસ ડિક્લાઇન થવાના શરૂ થયા છે. એટલે આવું લોકો કહી શકે આપણે ત્યાં હજુ કોરોનાનો ઓમિક્રોનનો પીક આવ્યો નથી અને આ ટાઈમે જો આપણે ફ્લૂ તરીકે ડિક્લેર કરી અને એને જાહેર કરીએ તો લોકો વધારે પડતા બેફિકરા બની જશે અને બિંદાસ્તરની બહાર ફરશે અને કોરોનાનો મોટો સંક્રમણ થશે. અને જ્યારે કે